નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર એક નવા સફર પર. તો સવારના લગભગ 4:47 જેવો સમય થઈ ગયો છે અને ધોળા જંકશન ઉપર હું આવી ગયો છું અને અહીંથી આપણે સફરની શરૂઆત થાય છે હરિદ્વાર જવા માટે. તો મિત્રો તાત્કાલિક જવાનું થયું એટલે આપણે કાંઈ રિઝર્વેશન કરેલું નથી, જનરલ ટિકિટ લઈ લીધી છે અને હવે ટ્રેન આવે એટલે ટ્રેનમાં અંદર બેસી અને ટીટી સાથે વાત કરીશું. જો જગ્યા મળી જાય તો ટ્રાય કરશું, બાકી જનરલમાં સફર કરશું હરિદ્વાર સુધીની. આખી સિરીઝ આવશે હરિદ્વારની ફૂલ ડિટેલ સાથે. અને આ જે ટ્રેન છે એ ભાવનગરથી નવી ટ્રેન શરૂ થઈ છે, વીકલી ટ્રેન જે દર રવિવારે સવારમાં ભાવનગરથી 4:25 ઉપડે છે અને આપણે આવી ગયા છીએ ધોળા જંકશને. તો બસ ટ્રેનની વાટ જોઈ રહ્યા છીએ. ધોળાથી ટ્રેન ઉપડી ગઈ છે અને આપણે જનરલ ડબ્બામાં બેસી ગયા છીએ અને લગભગ આખો જે જનરલ ડબ્બો જે છે એ આખો ડબ્બો ખાલી છે, ખાલી 2 ભાઈ બેઠેલા છે અને એક હું ત્રીજો. એ આગળ જોઈએ કેટલીક ભીડ થાય છે, બાકી આવું નવું રહે તો આપણને જનરલ ડબ્બામાં છે સુધી જગ્યા મળી રહે, પણ જોઈએ પછી, કારણ કે આગળ બહુ ટ્રાફિક થઈ જાય છે. અને અત્યારે હાલ તો જનરલ ડબ્બો આખો ખાલી છે અને ધોળાથી નીકળી ગયા છે. જે બોટાદ આવ્યું લીધી, સીધો સ્ટોપ બોટાદ સુધીનો છે. બધા જે સ્ટેશનો આવે છે તે બધા સ્ટેશનો બતાવતો રહીશ અને આખી પૂરી જર્ની તમને બતાવીશ. 6 વાગી ગયા છે અને આપણું ભાવનગરથી આ જે ટ્રેન ઉપડી અને પહેલું સિહોર સ્ટેશન, બીજું ધોળા અને ત્રીજું સ્ટેશન આપણે બોટાદ આવી ગયું છે. સવારના 6 વાગ્યા છે અને થોડુંક પબ્લિક અહીંથી ચડ્યું છે. બહુ એટલું બધું ટ્રાફિક હજી તો નથી, કારણ કે હજી હાલ તો ત્રીજું સ્ટેશન આવેલું છે. બાકી મોર્નિંગમાં જો મોર બોલી રહ્યા છે ગુડ મોર્નિંગના. બોટાદ સ્ટેશનનો મોર્નિંગ ટાઈમ આવો ફ્રી સ્ટેશન છે અત્યારમાં. લગભગ 11 વાગ્યાનો સમય થયો છે અને મહેસાણા પહોંચી ગયા છીએ. ગાંધીનગર પછીનું સ્ટેશન અને અહીંથી પણ ટ્રેન રવાના થઈ ગઈ છે. માત્ર 1 જ મિનિટ ઊભી રહી છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. સવારે વહેલા નીકળ્યો હતો એટલે ભૂખ લાગી હતી, એટલે થોડોક નાસ્તો કરી લઈએ ને મળીએ આગળના સ્ટેશને. તો મહેસાણા જંકશનથી નીકળી ગયા છીએ હવે આપણે. ટ્રેન તો એક નંબર છે, નોન સ્ટોપ ચાલ્યા રાખે છે. સ્ટોપ હાવ ઓછા લે છે, પણ એક્સ્ટ્રા મૂકેલી છે એટલે બીજી ટ્રેનોના શિડ્યુલ થોડાક ખરાબ કરે એના કારણે ક્રોસિંગ વધારે આવે છે. ક્રોસિંગ ઘણા બધા આવે છે. બપોરે 12 જેટલા વાગ્યા છે પણ લગભગ 4 થી 5 ક્રોસિંગ અત્યાર સુધીમાં આવી ગયા છે. અને તમે જો આવી રીતે રસ્તામાં ગમે ત્યાં ઊભી રહી જાય છે પોરો ખાવા માટે તડકાની. ટોટલ 36 જેવા સ્ટેશનો આવે છે હરિદ્વાર પોગે ત્યાં સુધીમાં. અને મેં છે ને રાજસ્થાન સ્ટેટમાં જે રાત્રિના સમયે ટ્રેન હાલી તેનો વિડીયો ઉતારેલો નથી, અને જે સ્ટેશન ક્યાં ક્યાં રૂકે છે ટ્રેન તેની લિસ્ટ હું વિડીયોમાં મૂકી દઈશ. મારવાડનું પાલી જંકશન છે, ત્યાં વોટ છે 5 મિનિટનો અને સ્ટેશન પર ઊભા છે. મિત્રો આ છે રાજસ્થાનમાં પાલી પછીનું લુણી જંકશન, જ્યાં આવી રીતે વ્હાઈટ રસગુલ્લા મળે છે, રસમલાઈ કહે છે. આપણે ટ્રાય કરી નથી, ગાડી તો બસ ખાલી 2 મિનિટ ખાલી ઊભી જ રહી હતી અને નીકળી ગઈ છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 7 વાગી ગયા છે અને હરિયાણામાં એન્ટર થઈ ગયા છીએ. સ્ટેજ થઈ અને વિડીયો શરૂ કર્યો છે અને આપણી હરિદ્વાર જર્નીમાં ડે 2માં તમારું સ્વાગત છે. અને આખી રાત ગાડી રાજસ્થાનમાં હાલી છે, સ્ટોપ બહુ લે છે. આખું રાજસ્થાન સ્ટેટ પાર કર્યું. આ રૂટ આખો અલગ છે, દિલ્હી સાઈડથી નહીં ચાલતી, રોહતકથી બાયપાસ થઈ જાય અને ગાડી બહુ સ્લો હાલે. સ્ટોપ બહુ જો આવી રીતે ગમીને ઊભી રહી જાય છે આમી, કારણ કે આ એક્સ્ટ્રા ટ્રેન છે. આમી ટ્રેન બીજી આવે એટલે આપણે ઊભું રહી જવાનું. હવે આ સ્ટેશન આપણે લેવાનું નથી તો એ અહીં ઊભી છે. ચાલો ઉપડી
feels like yesterday when she was looking out that window on the bus to second grade. The first step she'd ever take. આ છે હરિયાણાનું રોહતક જંકશન, જે હરિયાણા સ્ટેટનું ડિસ્ટ્રિક્ટ છે, મોટો જિલ્લો છે. અને બસ અહીંયા પહોંચી ગયા છે. અને આપણે ભાવનગર અને હરિયાણાનું જે અહીંનું તાપમાનમાં 5 ડિગ્રીનો ફેર છે, એટલે થોડીક ઠંડી છે, ઠંડો પવન વાય છે. જોકે ઠંડી તો સવારની લાગે જ છે, જે 8 વાગ્યા છતાં પણ ઠંડો પવન ને ઠંડી છે, એટલે આપણે 5 ડિગ્રીનો ફેર છે. પાછું રાબેતા મુજબ ટ્રેન ઊભી રહી ગઈ છે, જો આવી રીતે રસ્તામાં. અને બસ હરિદ્વાર પહોંચવામાં છે. લાસ્ટ સ્ટેશન છે રૂડકી, અને છતાં પણ જુઓ તમે ટ્રેન ઊભી રહી ગઈ છે. ફાઇનલી આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. 4:25 થઈ છે. બહુ લેટ આ ટ્રેન છે. ટ્રેન નીચે પડી છે ભાવનગર હરિદ્વાર, ને બસ આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર. ટ્રેન થોડીક લેટ વધારે હાલી છે. આવો કંઈક નજારો છે હરિદ્વારમાં બધા આવતા, અને આ કંઈક હરિદ્વારનો સુંદર નજારો. Would set her free. I taught her how to live. હરિદ્વારમાં કોઈ પણ માણસ એન્ટર થાય એટલે રેલવે સ્ટેશન અને એની સામે મહાદેવની જે આ મૂર્તિ છે ત્યાં ફોટો પડાવવાનું ભૂલે નહીં. બીજા દિવસે આપણે હરિદ્વાર પહોંચી જશે, અને લગભગ 33 કલાક સમય બતાવતો ને 36 કલાકથી પણ વધારે સમય લીધો છે આ ટ્રેને, જે ભાવનગર હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન જે રવિવારે મીકાણી છે એને. અને આટલી સફર કરી અને બસ હરિદ્વાર પહોંચી ગયા છીએ. અને આખી જે નવી જર્ની છે તે હરિદ્વારની જેટલી જોવાલાયક જગ્યાઓ છે એ બધી જ હું તમને વિડીયો બતાવીશ. હરિદ્વારના જોવાલાયક સ્થળો, ક્યાં રહેવું, જમવાની વ્યવસ્થા, આ તે બધી જ માહિતી તમને મળી રહેશે. આખી સિરીઝ આવશે, સિરીઝ પૂરી જોવાનું ભૂલશો નહીં. બસ તો આ જર્ની પૂરી થાય છે, ને હરિદ્વારના બીજા વિડીયો જોવાનું ભૂલશો નહીં. ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.